આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા મોરલો ગ્રુપ આયોજિત પાટણ એપીએમસી હોલ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું. બાબા સાહેબ જન્મજયંતિ અનુસંધાને. આમ બાબા સાહેબની જન્મજયંતિ 14 એપ્રિલે આવે છે, પણ ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખી અને વર્ક ઓર્ડર લેટ આવવાથી કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો હતો. અને એમાં ગુજરાતના જાણીતા અને નામાંકિત કલાકારો શ્રી વિનય નાયક, જગદીશભાઈ ગોસ્વામી, માનસીબેન દવે, દીપક જોશી, જયેશ બારોટ એવા નામાંકિત કલાકારો દ્વારા બાબા સાહેબના જીવનની વાતો, બાબા સાહેબને ના જીવનને ઉજાગર કરતા ગીતોનો રંગારંગ કાર્યક્રમ અત્રે અહીંયા સારી એવી સંખ્યામાં યોજાઈ ગયો, જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, સરસ્વતી તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ, વિવિધ હોદ્દેદારો અને બધાની હાજરીમાં ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ હમણાં જ યોજાઈ ગયો. દીપક જોશી, લોક સાહિત્યકાર. જેને કહેવાય રાત્રિ, ધીરે ધીરે જેને કહેવાય રાત્રિ જઈ રહી છે. ત્રમ 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 તમરા બોલી રહ્યા છે. દેડકા રાવ 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 જ્યાં કે જેને કહેવાય બોલી રહ્યા છે. જીવ માતો નિંદરના ખોળામાં કેરાણા છે. અને એવે વખતે આ પાટણની શેરીઓમાંથી એક સ્ત્રી, એક બાઈ ધીરા 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 ડગલા માંડી ધરતીને પૂછી અને ડગલા માંડી ચાલી રહી છે. સાહેબ, મધ્યરાત્રિનો જેને કહેવાય કે પ્રહર ચાલી રહ્યો છે. ધીરા ધીરા એ ડગલા માંડતી એક સ્ત્રી સુખસાન પાટણની શેરીઓમાં નીકળી છે. સાહેબ, બરોબર ડગલા માંડતી બાઈ છે. એક કુવાનો કાંઠો, અવાવર કુવો. એ કુવાના કાંઠે આવી અને તો વિચાર કરે છે કે આ કુવામાં ઝંપલાવી અને મારું જીવન છે એ પૂરું કરી નાખું. અને જ્યાં જેને કહેવાય હજુ કૂદકો મારવા જાય ન જાય ત્યાં એક વ્યક્તિ આવીને એનું બાવડું ઝાલી લે છે. હા હા બેટા, કેમ તારા આ મનખા દેવ એ એમને નથી મળતો. 84 લાખ યોનીમાંથી પસાર થઈએ ત્યારે મનખા અવતાર મળે. બેટા, કેમ તારા જીવનને રોડી નાખવા માટે જઈ રહી છે? અને ત્યારે એ બાઈ બોલે છે, બાપુ મને મરી જવાનું હે કે મને મરી જવા દો, હવે જીવવું નથી. કેમ બેટા તારે મરી જવું છે? એ બાપુ, હું વડનગરના નાગર બ્રાહ્મણની દીકરી છું. મારું નામ ઓખા છે. અહીંયા મારા લગ્ન કરવામાં આવેલા. લગ્ન કરતા થોડા જ વર્ષોમાં મારા પતિનું મૃત્યુ થયું. મારા દિયરે મને ભોળવી, મારા દિયરે મારી હારે કાળું કામ કર્યું. બાપુ, મારા પેટમાં 6 માસનો ગર્ભ છે. કાલ સવારે બાળકનો જન્મ થાય, પાટણની બજારમાં નીકળું અને કોઈ મને એમ કે આ બાળકનો પિતા કોણ છે, તો હું પાટણની બજારમાં શું જવાબ આપું? બાપુ, મને મરી જવા દો. અને ત્યારે સાહેબ એ વ્યક્તિ એમ કે છે કે બેટા,
એમાં મરવાનું ન હોય હો, હે કે એમાં મરવાનું ન હોય. કાલ પાટણની બજારમાં નીકળે અને કોઈ તને પૂછે કે આ બાળકનો પિતા કોણ, તો કહી દેજે કે આ બાળકનો પિતા સંત લાલ સાહેબ છે. આ બાળકનો પિતા સંત લાલ સાહેબ છે. ઈ લાલ સાહેબ આજે જીવંત સમાધિ મીરા દરવાજા પાસે ઈ લાલ સાહેબ પાટણમાં મોજૂદ છે. કોણ આવી વાતો કરે છે? એવા સંતોની આ ધરતી છે સાહેબ. એવા પુરુષોએ સાહેબ આ ધરતીમાં કેવડા મોટા બલિદાન આપ્યા છે સાહેબ. સિદ્ધરાજ જયસિંહનો દરબાર, સિદ્ધરાજ માતા મિનળ જાયો, વાછરો જ્યાં વીર છે, બલિદાન માયા મેલથી પાટણમાં પ્રગટ્યા નીર છે. કાશીથી કર્ણાટકા અને માંડવ માનવ દેશ, પ્રભુતા પાટણ તણી જય જય સિદ્ધ નરેશ. અરે જણ્યો માતા મિનળે આનંદના અહો બાર, અવની પર જેની આડ્યું ફરે એના ચિત્તના ગવાય રાગ. ઈ સિદ્ધરાજના દરબારમાં સાહેબ જોશી મહારાજને બોલાવવામાં આવ્યા છે અને સિદ્ધરાજ જયસિંહ છે ઈ જોશી મહારાજને એમ કહે છે કે જોશી મહારાજ, મેં 1000 શિવલિંગની જેને કહેવાય કે સ્થાપના કરી અને સરોવર સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું હોય, આજ મારું સહસ્ત્રલિંગ સરોવર કોરું ઢાંકોર પડ્યું છે. હે કે આજ મારું આવું સહસ્ત્રલિંગ સરોવર, આવું કલાત્મક સહસ્ત્રલિંગ સરોવર 1000 શિવલિંગોની જેની માથે સ્થાપના કરી હોય, આવું સરોવર કોરું ઢાંકોર પડ્યું છે. આનું કારણ શું જોશી મહારાજ? કઈ જોશ જો. અને ટીપણું ખોલી અને જોશી છે એ જોશ જોવે સાહેબ. જ્યોતિષ શાસ્ત્ર છે ને વિજ્ઞાન છે હો. જ્યોતિષ શાસ્ત્ર એ કોઈ અંધશ્રદ્ધા નથી. જ્યોતિષ શાસ્ત્ર વિજ્ઞાન છે સાહેબ. આજે પણ પંચાંગની અંદર જ્યોતિષી 2 વર્ષ પહેલાના પંચાંગમાં લખી નાખે કે આજથી 2 વર્ષ પછી આ તારીખે આ તિથિએ આટલા કલાકે આટલી મિનિટે અને આટલી સેકન્ડે સૂર્યનું ગ્રહણ થશે, તો એમાં સાહેબ 1 સેકન્ડનો ફરક ન પડે. ઈ સૂર્ય ગ્રહણને થવું પડે સાહેબ. અને કહી દે કે આ મિનિટે આટલી સેકન્ડે સૂર્યનું ગ્રહણ થશે એટલું નહીં, પણ આરી જગ્યાએ આ પ્રદેશમાં દેખાશે. અને સાહેબ એમાં મિનિટ ન પડે. હમણાં જે પ્લેન દુર્ઘટના થઈ ને એનું પણ આપણા પંચાંગમાં સાહેબ લખેલું હતું કે આકાશી દુર્ઘટના થશે, આવું જેઠ મહિનાની અંદર આ ચોખ્ખો ઉલ્લેખ સાહેબ. એવું આપણું જ્યોતિષ શાસ્ત્ર છે. એટલે જોશી મહારાજને બોલાવી અને સિદ્ધરાજ જયસિંહે કીધું કે મારા પાટણમાં પાણી નથી. અને ત્યારે જોશી મહારાજ એમ કે મહારાજ રાજન, આ તળાવ કોઈકનું શાપિત લાગે છે. તો કે શું કરવું પડે? કે 32 લક્ષના પુરુષનો એમાં બલિદાન દેવું પડે. હે કે 32 લક્ષનો પુરુષ હોય એ બલિદાન આપે તો પાણી પ્રગટ થાય. અને ત્યારે સિદ્ધરાજ જયસિંહ જોશી મહારાજને એમ કહે છે કે જોશી મહારાજ, હું પોતે 32 લક્ષણો છું અને હું બલિદાન દેવા માટે તૈયાર. મારા બલિદાનથી જો પાણી આવતી હોય, લોકોની તરસ બુજાતી હોય, તો હું પોતે બલિદાન દેવા માટે તૈયાર છું. ત્યારે સામંતો, સરદારો અને ભાયાતો જે બેઠા હતા એ ઊભા થઈ ગયા અને બધાએ કીધું કે નહીં મહારાજ, લાખ બનજો પણ લાખનો પાલનહાર ન બનજો. તમારું બલિદાન, તમે 32 લક્ષના બરાબર છો પણ તમારું બલિદાન ન કામ આવે. અને ત્યારે સાહેબ સિદ્ધરાજ જયસિંહ ટૂંકમાં કહું કે ઢંઢેરો પીટવામાં આવે, સિદ્ધરાજ જયસિંહનો હુકમ છૂટી જાય. એ પાટણની શેરીએ જેને કહેવાય ઢોલની ગાડી ઉપર એ સંદેશો જેને કહેવાય કે ઢંઢેરો પીટવામાં આવે કે છે કોઈ 32 લક્ષણો કે જે પાટણના સહસ્ત્રલિંગના બલિદાન આપવા માટે તૈયાર થાય. અને સાહેબ ઈ ઢંઢેરો છે એ વણકર વારમાં છેક છેવાડામાં સાહેબ વણકર વારમાં જેને કહેવાય ઢોલની ગાડી પીટાડી અને ઢંઢેરો પીટાડો અને એમાં એક વ્યક્તિના કાને અવાજ પડ્યો કે છે કોઈ 32 લક્ષણો જે આ સહસ્ત્રલિંગમાં બલિદાન દેવા માટે તૈયાર થાય. અને ત્યારે સાહેબ એક વ્યક્તિ એ પાટણમાં રહેવા આવ્યો, એનું વતન નહોતું સાહેબ, એનું વતન તો ધોળકા હતું. હે ધરમસિંહ વણકરનો દીકરો ખેમીબા જેની માતાનું નામ
અને ધોળકા એ જેનું પિયર, ધોળકા જેનું સાસરું અને પાટણ જેનું પિયર, અને જેને કહેવાય પાટણમાં પોતાના દીકરાને અને પરિવારને લઈ અને ખેમીબા થઈ વણકર વાવમાં, પાટણના છેવાડાના વણકર વાવમાં રહેવા આવેલા. અને આ દીકરાના કાને સાહેબ માયાના કાને અવાજ પડ્યો અને સાહેબ તૈયાર થઈ ગયો. તૈયાર થઈ અને ઘરે આવી કીધું કે સહસ્ત્રલિંગ સરોવરમાં 32 લક્ષણા બાળનું બલિદાન દેવાનું છે, એટલા માટે મારે એ બલિદાન દેવા માટે જવાનું છે. ત્યારે માં આગી તરીકે દીકરા એ બીજા માટે થઈ અને બલિદાન દેવાના ન હોય, આ તો આપણને ચડાઈ અને મારી નાખવાની વાત છે. કે માં તે તો મને ગોતી ગોતી અને પરોપકારના સંસ્કાર પાયા છે. માં નાનપણથી આપણા ઘરમાં ધર્મનું વાતાવરણ છે અને તેણે ઘૂંટી ઘૂંટી અને મને આ બલિદાન આપવાના ત્યાગ અને સમર્પણના સંસ્કારો પાયા છે. અને માં હવે બલિદાનને આડે આજે મારે અમર થવાનો વારો આવ્યો છે અને તું આડી કરી છે. ગમે એમ કરી અને મારે ચૂપ કરે ત્યાં બાપ કહે છે કે બેટા તારી પત્ની હામું જો, તારા સંતાનો હામું જો, બીજા કેટલા લોકો બલિદાન દેવાવાળા છે, તું શું કામ આગળ થાય છે? અને ત્યારે કહે છે કે બાપુ યુગોના યુગો સુધી મારી સાથે તમારું નામ અમર થઈ જશે. હો બાપુ, આવો અવસર ફેર ફેર મળશે નહીં. આ બલિદાન દેવાનું ટાળું આવ્યું છે અને તમારા દીકરાથી હજારો માણસોની તરસ છીપાશે, પશુ પક્ષીઓની તરસ છુપાશે. આનાથી બીજું મોટું પુણ્ય કમાવાનો બીજો લાવો કયો હોય? બાપુ મને રજા આપો. ત્યાં સાહેબ પત્ની આવી અને ખોળો પથરે છે કે તમારા આ દીકરા હામું જો, તમારી દીકરીઓ હામું જો. બીજાને તો ઠીક છે, પણ અમારું શું થશે? તમારા સંતાન હામું જો. ગમે એમ કરી અને પત્નીને પણ મનાવી લે અને માયો છે ટૂંકમાં વાત કરું. એ સિદ્ધરાજના દરબારમાં માયો હાજર થાય અને સિદ્ધરાજના દરબારમાં હાજર થયા પછી કે હું માયો મેઘવાળ બલિદાન દેવા માટે તૈયાર છું. કે ખાતરી કરાવી હોય તો કરાવી લો, હું 32 લક્ષણો છું. અને ત્યારે એ કહેવાય છે કે એ પંડિતોને અને જોશીઓને બોલાવી અને માયાની ખાતરી કરાવવામાં આવે. અને ખાતરી કર્યા પછી જ્યોતિષીઓ કહી દે કે હા મહારાજ, આ 32 લક્ષણો પુરુષ છે, આનું બલિદાન દેવાય. અને ત્યારે સિદ્ધરાજ જયસિંહ કહે છે કે પરોપકારની ભાવના સાથે માયા તમે જો તૈયાર થયા હોય તો આજ સિદ્ધરાજ જયસિંહ તમારી માટે રાજી થયો છે, તમે માગો એ આપવા તૈયાર છું. અને ત્યારે માયો એમ કહે છે કે હું માગું ને તો મેં સોદો કર્યો કહેવાય. હું માગું તો મેં સોદો કર્યો કહેવાય, બલિદાન દીધું ન કહેવાય. તો મારું બલિદાન એળે જાય. પણ છતાંય સિદ્ધરાજ જયસિંહ તમને કહે છે માગી લો. અને ત્યારે માયો કહે છે કે મારા માટે નથી માંગતો, પણ મારા સમાજ માટે, મારી જ્ઞાતિ માટે, મારા સમાજ સાથે જે ભેદભાવ થાય છે, છેવાડામાં અમને રાખવામાં આવે છે, પશુથી બદતર વ્યવહાર મારા સમાજ જોડે જ્યારે કરવામાં આવે છે, ત્યારે હું મારા માટે નથી માંગતો, પણ મારા સમાજ માટે માંગુ છું. અને ત્યારે મારા સમાજ સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે, મારા સમાજ જોડે જે ભેદભાવ થાય છે એ ભેદભાવ મિટાવી દેવામાં આવે. જે કામ બાબા સાહેબ આંબેડકરે હમણાં કર્યું એ કામ આજથી 1000 વર્ષ પહેલા માયા મેઘવાળે બલિદાન આપી અને કર્યું હોય. માયાની તમામ માગણીઓને સાહેબ સ્વીકાર કરવામાં આવે અને એ માયો મેઘવાળ સાહેબ દીધું બલિદાનને પાણી પ્રગટાવ્યું. વીર માયો મેઘવાળ સહસ્ત્ર લિંગમાં ફૂટી સરવાણીઓ, ધન ધન અણહિલવાળ સાહેબ ઈ માયો મેઘવાળ બલિદાન આપે અને સહસ્ત્ર લિંગમાં સાહેબ સરવાણી ફૂટે. આવી કથાઓ આપણે ત્યાં છે, એક એક વાતો આપણે કરવાની છે.